એક બાળકીના બંને હાથમાં એક એક સફરજન હતું. એની મમ્મીએ ચહેરા પર સ્મિત સાથે લાડભર્યા અવાજે બાળકીને પૂછ્યું, બેટા તારી પાસે 2 સફરજન છે, 2માંથી એક મમ્મીને આપીશ? પેલી બાળકી એની મમ્મીના ચહેરા સામે ક્ષણભર તાકી રહી અને પછી ફટાફટ એક સફરજનમાંથી એક બટકું ભરી ખાધું અને પછી બીજા સફરજનમાંથી પણ એક બટકું ભરી લીધું. આ જોઈને એની મમ્મીના ચહેરા પરથી સ્મિત જાણે ગાયબ થઈ ગયું. એને વિશ્વાસ નહોતો બેસતો કે એની લાડકી દીકરી એની સાથે આવું વર્તન કરશે. આપઘાતના માર્યાએ ગુસ્સે થવાની અણી પર હતી. ત્યાં જ પેલી બાળકીએ પોતે ખાધેલમાંથી એક સફરજન એની મમ્મીને આપતા કહ્યું, મમ્મી આ સફરજન ખા, આ સફરજન વધારે મીઠું છે. પોતાની નાનકડી દીકરીની આ સમજણ જોઈને એની મમ્મીનો ગુસ્સો તો ઓગળી ગયો, એ ભાવ વિભોર બની ગઈ. હવે એ કહો કે આમાંથી આપણે શું સમજ્યા? આપણે વડીલ હોઈએ કે ગમે એવા અનુભવી, ખૂબ જ જ્ઞાની હોઈએ કે ગમે એટલા હોશિયાર, કોઈના વિશે કોઈ નિર્ણય કે ફેસલો આપતા પહેલા એક ક્ષણ થોભી જાઓ. સામી વ્યક્તિને ખુલાસા કરવાની, પોતાનો પક્ષ રજૂ કરવાની તક આપો. આપણે જે જોયું સાંભળ્યું હોય એવું કદાચ વાસ્તવમાં ન પણ હોય. ખરું ને?